જીવાપાને એકવાર વિચાર આવ્યો કે સમયો કરવો છે અને બાપ ઠાકર જે વિચારો છો એ ઠાકર પૂરું ન કરે એવું બને. આ તો જીવાપા ભક્તરાજ આખી સમાજને ભેડા કરી અને જીવાપા છે સમયો કરે છે, થંભ ઊભો કરે છે. હજારો માણસો, લાખો માણસો પ્રસાદ લે છે અને આનંદ 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 ઠાકરના ધામમાં, બાદ ચાવણના ઠાકરના ધામમાં હજારો માણસો પ્રસાદ લીધા પછી થોડોક સમય ગયા પછી જ્ઞાતિઓને, આગેવાનોને ભેડા કરી, સમાજના મુરબ્બીઓને ભેડા કરી અને જીવાપા છે જાનબાઈની દેરડી, આય ભગવતી જાનબાઈ, આય જગદંબા જાનબાઈ, જાનબાઈના દેરડી જાય છે. ત્યાંનો વાણિયો બધાય આગેવાનોને ભેડા કરીને જીવાપા કહે છે, શેઠ આ તમારા અહીંયાથી કરિયાણું લઈ ગયા હતા, અમે આ સમયમાં જે કરિયાણું લઈ આવ્યા હતા એનો હિસાબ કરો, જે પૈસા થાય અમે દેવા માટે આવ્યા છીએ, ભરપાઈ કરવા માટે આવ્યા છીએ. વાણિયો વિચારમાં પડી ગયો. આ નવકાર ભણવા વાળો વાણિયો, જીવા ભગત તમે શું કામ મસ્કરી કરો છો મારી? પૈસા તો તમે ભરી ગયા છો. અરે ના મારા બાપ, હું થોડો